એટલે તમારી પાસે આધાર કાર્ડ તો હશે, પરંતુ એ આધાર કાર્ડ હવે આગળના સમયમાં બની શકે કે એ કંઈ જ કામનું નહીં રહે, કારણ કે ભારત સરકાર હવે આધાર કાર્ડ બદલાવી રહ્યું છે. આધાર કાર્ડની અંદર હવે તમને માત્ર તમારો ફોટો અને QR કોડ જ દેખાશે, બાકીની બધી જ વસ્તુ ગાયબ થઈ જશે. પરંતુ આધાર કાર્ડ કેવી રીતના કામ કરશે, કોના માટે છે, અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે શું શું કરાવવું પડશે, ક્યારથી આધાર કાર્ડ તમારી પાસે આવી શકે છે, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ. હું છું આપનો દોસ્ત કરણ ચૌધરી. આજે તમે હોટલના ચેકિનમાં પણ જાઓ ને તો પણ તમારે ત્યાં આધાર કાર્ડ બતાવવું પડે છે, અને એ પોતાની રીતે પ્રિન્ટ કાઢી લેતા હોય છે, ઝેરોક્સ કાઢી લેતા હોય છે. પરંતુ તમને જણાવી દો કે આ રીતે તમે કોઈ પણ આધાર કાર્ડ આપી રહ્યા છો તો એ ખરેખર આગળ જઈને તમારી સાથે એક ફ્રોડ પણ થઈ શકે છે. મહત્વની વાત તો એ છે કે સરકારના નિયમ પ્રમાણે તો તમે કોઈનું આધાર કાર્ડ કે આધાર કાર્ડની કોપી તમારી પાસે નથી રાખી શકતા. એ કાયદાકીય રીતે ગુનો બને છે. પરંતુ આજકાલ બધી જગ્યા ઉપર આધાર કાર્ડ વપરાવા લાગ્યું છે, એટલા માટે થઈને આપણે ઝેરોક્સ પણ આપણે એની સાથે રાખતા હોઈએ છીએ. કદાચ તમે તમારા ખિસ્સામાં જોશો તો તમારી સાથે આધાર કાર્ડ પણ હશે, અને જ્યાં જરૂર હશે ત્યાં તમે એનો ઉપયોગ પણ કરતા હશો. પરંતુ હવે આગળના સમયમાં આ ફ્રોડ ન થાય એટલા માટે થઈને ભારત સરકાર કંઈક નવું કરવા જઈ રહી છે. UIDAI એ એકદમ મોટો નિર્ણય લીધો છે. CEO ભુવનેશ કુમારે કહ્યું છે કે જો કાર્ડ પર કશું જ નહીં લખેલું હોય તો કોઈ ઝેરોક્સ માંગશે કેવી રીતે, દુરુપયોગ કરશે કેવી રીતે. અત્યારે તમે તમારો આધાર કાર્ડ જોશો તો એની અંદર ઘણી બધી વિગતો લખેલી હશે. સૌથી પહેલા તો 12 અંકનો જે આધાર કાર્ડ નંબર છે એ એની અંદર હશે. આની સાથે સાથે તમારો ફોટો હશે, આની સાથે સાથે QR કોડ, તમારું સરનામું અને ઘણી બધી બીજી વિગતો પણ દેખાતી હોય છે. પરંતુ હવેથી આની અંદર કંઈ જ નહીં રહે, માત્ર તમારો ફોટો અને QR કોડ જ હશે, બાકીની બધી જ વસ્તુ ગાયબ થઈ જશે. હવે તમને એમ થશે કે બહાર જઈને હોટલવાળો તમારી પાસે આધાર કાર્ડ માગશે તો તમે શું બતાવશો? તો તમારે માત્ર તમારું QR કાર્ડ વાળું નવું અપડેટેડ આધાર કાર્ડ બતાવવાનું રહેશે. એ સ્કેન કરશે તો એને જે માહિતી જોતી હશે આગળના સમયમાં એને મળી જવાની છે. આની સાથે સાથે તમને એક પ્રશ્ન એ પણ થતો હશે કે QR કોડ સ્કેન કરીને એને બધી જ વસ્તુ મારી ખબર પડી જ જવાની છે, તો આનો શું મતલબ છે? તો તમને જણાવી દઉં કે ભારત સરકારે નવી એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે, જે કદાચ આગલા વિડીયોમાં મેં તમને જણાવી પણ દીધી હતી. પરંતુ હવે શું થશે કે એ એપ્લિકેશનની અંદર તમે સિલેક્ટ કરી શકશો કે તમારે કઈ વિગતો કેટલી બતાવી છે. શું તમારે આગળના સમયમાં તમારું નામ બતાવવું છે તો તમે એમાં એપ્લિકેશનની અંદર જ એને ઓન કરી શકો છો. શું તમારે જન્મ તારીખ બતાવી છે તો એને ઓન કરી શકો છો, કે શું તમારું સરનામું બતાવો છો તો એને તમે ઓન કરી શકો છો. જો આ ત્રણમાંથી કોઈ એક વિગત તો જ માત્ર તમારે રાખવી હોય તો તમે એ રીતે સિલેક્ટ કરી શકો છો. અને જ્યારે તમે સિલેક્ટ કરેલી વસ્તુ તમે QR કોડ બતાવશો તો આગળના સમયમાં જે વ્યક્તિ સ્કેન કરશે એને માત્ર તમે જે વસ્તુ પસંદ કરેલી છે એ જ વસ્તુ એને દેખાશે. હવે બદલાવાની એક મોટી જરૂરિયાત એ પણ પડી હતી કે જેવી રીતના મેં તમને અગાઉ કીધું કે ફ્રોડ એટલા વધી રહ્યા હતા. માત્ર તમને જણાવી દઉં કે તમારા 12 અંકના આધાર કાર્ડ નંબરથી કોઈ પણ વ્યક્તિ તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. ખાસ કરીને જે લોકો ફ્રોડ કરનાર છે એ વ્યક્તિ તમારા નામે લોન લઈ શકે છે, અને અપ ટુ 5 લાખ રૂપિયા સુધીની એ લોન તમારા નામે લઈ શકતા હતા. પરંતુ આ અપડેટને કારણે હવે આગળના સમયમાં એ વસ્તુ શક્ય બનશે જ નહીં. જોકે મહત્વની વાત એ છે કે આગળના સમયમાં આ જે લોન છે એની વાતો ચાલી રહી છે, પરંતુ ડિસેમ્બર 2025 સુધીમાં આને ભારત સરકાર લોન્ચ કરી શકે છે. હવે એક મહત્વનો પ્રશ્ન, તો શું અત્યારે તમારી પાસે જે આધાર કાર્ડ છે એ નકામું થઈ જવાનું છે? બિલકુલ નહીં. તમારું આધાર કાર્ડ ક્યારેય નકામું નથી થવાનું. પરંતુ હા, તમે જ્યારે આધાર કાર્ડ અપડેટ કરી નાખશો અને તમારા મોબાઈલમાં એ આધાર કાર્ડ આવી જશે, પછી જે જૂનું આધાર કાર્ડ છે એ પછી કોઈ કામ રહેશે નહીં. આમ જોવા જઈએ તો સામાન્ય રીતે એ કાર્ડ તમે ન ઉપયોગ કરો એ વધારે બેટર રહેશે, અને જે નવું અપડેટેડ આધાર કાર્ડ છે એ જ ઉપયોગ કરવું હિતાવહ છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તાજા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.